હવે તારે પર્ટિક્યુલર કોઈ યુઝર એફએમસી ઓલનો યુઝર પકડ્યા. હવે એની અંદર તમે સિલેક્ટ કરવાનું. સિલેક્ટ કર્યા પછી આ એનો રૂલ બન્યો છે, એનું નામ છે એફએમસી ઓલ કેમેરા. અહીંયા જઈને તમે જેવું સિલેક્ટ કરો, આ એક સાઇટ છે એક્સેન્ડર પ્રોફેશનલ, એવી તમે બનાવી શકો નવી. એટલે આપણે આ 3 ડિવાઇસને ગ્રુપ વાઇઝ એડ કર્યા છે. હવે ગ્રુપની અંદર તમારી પહેલાં હાઇડ હશે તો એ ડિવાઇસ હાઇડમાં જશે અને શો હશે શોમાં જશે. હવે એની અંદર સ્પેસિફાઈ તમારે કોઈ કેમેરો સિલેક્ટ કરવો છે તો અહીં સ્પેસિફાઈ કેમેરા પર સિલેક્ટ કરી અને બાઉન્ડ્રીના ખાલી 2 જ કેમેરા જોઈએ છે. ઓકે કરી દો. પછી તમારે એની અંદર પાછા ખાલી આ એક જ કેમેરો જોઈએ છે. ઓકે કરી દો. અને પછી તમારે આ એક જ જોઈએ છે કે આમાં બધા જ જોઈએ છે, 2 જોઈએ છે. સિલેક્ટ કરીને સેવ કરો એટલે એટલા 4-5 કેમેરા છે એટલાની પરમિશન મળશે. અને એ નથી કરતા અને તમે ગ્રુપ સિલેક્ટ કરો છો તો આખું ગ્રુપની એને મળશે એક્સેસ. કોઈ ગ્રુપ સિલેક્ટ કરો છો તો આખું ગ્રુપની મળશે અને સેવ કરી દો એટલે પતી ગયું. હંમેશા કોઈ યુઝર બનાવતા પહેલાં યુઝર બને, યુઝર નેમ બને. યુઝર નેમમાં સપોઝ મેં આપું છું અક્ષય, બરાબર. એનો પાસવર્ડ આપું છું અક્ષય@2024 આપું છું. આ મેં એનો પાસવર્ડ આપ્યો અક્ષય@2024. હવે એને કઈ પરમિશન, એડમિનિસ્ટ્રેટરની પરમિશન આપી તો એડમિનિસ્ટ્રેટરની આપો, કાં તો નવું એડ કરવું હોય તો ભાઈ એડ કરી દો. પણ એ ક્યારે એડ થશે કે તમારે કોઈ પરમિશન અસાઇન કરવી પડશે. તો અક્ષયને ઓપરેટરની પરમિશન અસાઇન કરી છે તો ઓપરેટરના રૂલ કયા કયા છે તો એ તમને બતાવશે કે ઓપરેટરમાં આટલા રૂલ છે, બરાબર. એમાં બધા જ આપ્યા છે. ઓપરેટરની જગ્યા પછી તમારે બીજો કંઈ આપવો છે તે આપી શકો તમે. સપોઝ આપણે એવું સમજો કે મેં અત્યારે આ સિલેક્ટ કરી લઉં છું કે કિરણ નામનો રૂલ આપી દઉં તમને, એડ કરી દીધું. પછી રૂલ બને, ફરી મેં બનાવું છું અક્ષયનો જ રૂલ બનાવું છું અક્ષય, બરાબર. કાં તો એવું લખે ને ખાલી ગેટ વ્યૂ, એને ખાલી મેઇન ગેટ આપવા છે, બરાબર. રૂલ નેમ મેઇન ગેટ. ફરી રિસોર્સ એક્સેસમાં સ્પેસિફિક કેમેરા આપવા છે ને પહેલાં મારે બાઉન્ડ્રી સિલેક્ટ કરું, શો કરું ખાલી. એમાં જઈને મારે ખાલી સ્પેસિફાઈ કેમેરા આપવા છે તો કયા આપવા છે? મેઇન ગેટના 4 કેમેરા. એક આ મેઇન ગેટ છે, મેઇન ગેટ સાઈડ. પછી સિક્યુરિટી કેબિન 1 2 આવશે ને ગેટ રોડ. બસ કઈ છે સિક્યુરિટી કેબિન? ઉપર 1 2 લખ્યું છે. મેઇન ગેટ સિક્યુરિટી કેબિન ઉપર જશે જી. હા બસ એ જ 4 આપવા છે. એડ કરી દીધું. ઓકે. એ પરમિશન આપવી પડે પાછી કે એને શું આપવું છે? એક પરમિશન તો આપવી પડે ને, લાઈવ પ્લેબેક, હે પછી કેપ્ચર 2 વે ઓડિયો જેના છે ફીચર્સ, પીટીજે કંટ્રોલ કરી શકો છીએ તો કે હા. જેમાં નહીં હોય તો નહીં થાય. પછી કહે અંદર ચાલે બહાર ચાલે એવું નહીં, આ સિલેક્ટ હોવું જોઈએ, આ યુઝર વાઇઝ. હવે એમાં કન્ફિગરેશન ના કરી શકો જોઈએ તો નહીં, ખાલી ઓપરેશન કરી શકો, કન્ફિગરેશન કરી શકો જોઈએ તો કે નહીં, તો કે ઓપરેશન કરી શકો જોઈએ, ઓપરેટ. પછી ઓપરેશન પરમિશન પણ આપવાની. એમાં પણ અગેન શું હશે? લાઈવ વ્યૂ ને પ્લેબેક, રિસોર્સ, લાઈવ વ્યૂ, પ્લેબેક, એડ, બરાબર. હવે યુઝરમાં જઈ મેં અક્ષય બનાવ્યો હતો એ ફરી એના પર જવાનું. એની અંદર મારે મેઇન ગેટ સિલેક્ટ કરવાનું. આ 2 હટાવી દીધા, સેવ કરી દીધું.